અમરેલી જિલ્લાના મોટા લીલિયા શહેરમાં મામલતદાર કચેરી ખાતે રાજ્ય સરકારના નિયમ અનુસાર ઈ-કેવાયસી બાકી રહેતા રેશન કાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવા મિટિંગનું આયોજન કરાયું હતું. મોટા લીલિયા તાલુકા મામલતદાર કચેરીમાં પીએમ બારિયા પુરવઠા નિરીક્ષણના અધ્યક્ષસ્થાને પુરવઠા નાયબ મામલતદાર ધાંધલિયા તેમજ પુરવઠા સ્ટાફને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે જે કોઈ રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી હોય તેવા અરજદારોને ખાસ સૂચના આપવામાં આવે છે કે રાજ્ય સરકારના નિયમ અનુસાર જે રેશન કાર્ડ ધારકનું ઈ-કેવાયસી 30 એપ્રિલ સુધીમાં નહીં કરાવવામાં આવે તો તેમનું રેશન કાર્ડ બંધ થઈ જશે. માટે રેશન કાર્ડ ધારકોને ખાસ સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે હાલ લીલિયા તાલુકા મામલતદાર કચેરી પુરવઠા શાખામાં ઈ-કેવાયસીની કામગીરી પૂરજોશથી શરૂ છે. તો લીલિયા તેમજ તાલુકાના અરજદારોએ પોતાનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લાવીને ઈ-કેવાયસી કરાવી લેવું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જે તે ગામના તલાટીઓ દ્વારા ઈ-કેવાયસીની કામગીરી ગામડાઓમાં પણ શરૂ કરી દેવામાં આવી છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.